તહેવાર સમયે કોરોનાએ અમદાવાદમાં ફરી માથું ઉચક્યું છે। છેલ્લા 3 દિવસમાં 170 કેસ એકલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 દિવસમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓનો વધારો થયો છે। તહેવાર સમયે 3 દિવસમાં 170 થી વધુ દર્દી આવ્યા છે। હાલમાં સિવિલમાં કુલ 407 દર્દી સારવાર હેઠળ લઈ રહ્યા છે, તો ગઈકાલે 90 દર્દીમાંથી 65 દર્દી ગંભીર છે। દિવાળીના તહેવારમાં કોરોનાએ માથું ઉચક્યું છે। 3 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં 230 દર્દી હતા, જે વધીને હાલમાં 407 દર્દી થઈ ગયા છે। 3 દિવસ પહેલા આવેલા દર્દીઓની વાત કરીએ તો 20 વેન્ટિલેટર, 60 બાયોપેક અને 22 હાઈ ઓક્સિજન રિક્વાયર્ડ ધરાવતા દર્દીઓ છે। તહેવારોની વણઝાર વચ્ચે લોકો તકેદારી નહીં રાખે તો આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી શકે છે। ગઈકાલે જે 90 દર્દી આવ્યા હતા તેમાં 65 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે। અમદાવાદ શહેરના નામાંકિત ડોક્ટરો તહેવાર દરમિયાન પણ દર્દીઓની સારવાર માટે હાજર રહેશે। અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન કોલની જાહેરાત કરવામાં આવી છે। દેશભરની અંદર લોકો તહેવારમાં ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે। આવા ઉત્સાહની સાથે સાથે ઘણી વખત અકસ્માતો અને લોકોના મોત થવાની ઘટનાઓ બનતી હોય છે। તહેવારો દરમિયાન સામાન્ય રીતે ડોક્ટરો પણ રજા પર રહેતા હોય છે। આ સાથે જ જ્યારે દર્દીઓને ઇમરજન્સી સારવારની જરૂર પડે ત્યારે ક્યાં જવું તે સૌથી મોટો પ્રશ્ન હોય છે। ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ અમદાવાદ મેડિકલ એસોસિએશન છેલ્લા 10 વર્ષથી નીકાળી દીધું છે। એએમએના વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દિવાળીના સમયમાં દર્દીઓની સારવાર માટે હાજર રહે છે। આગ લાગવાથી, દાઝવાથી અલગ અલગ બનાવો બને છે, તેમજ હૃદયરોગના દર્દીઓને પણ સારવારની અચાનક જરૂર પડતી હોય છે। આ વર્ષે કોરોના એ પણ લોકોની ચિંતા વધારી રાખી છે, ત્યારે ડોક્ટરોની આ ટીમ એક કોલ પર દર્દીઓના પડખે ઊભી રહી જશે। દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। ડોક્ટરોની ટીમ 14 થી 19 તારીખ સુધી ખડે પગે દર્દીઓની સારવાર માટે હાજર રહેશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થયો વધારો। મિશ્ર ઋતુને કારણે શિયાળાની ઠંડી જોવા મળી રહી છે અને તેને કારણે કોરોનાના કેસમાં વધારો થવાની આરોગ્ય વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી। મિશ્ર ઋતુને કારણે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 4 દર્દીઓના મોત નીપજ્યા છે, જ્યારે આજે સવારથી લઈને બપોર સુધીમાં 19 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા। ગઈકાલે 5 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। ફરી એક વખત કોરોનાએ માથું ઉચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે। દિવાળીના તહેવારોમાં લોકો સાવચેતી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે। બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામતા કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે નિવેદન આપતા કહ્યું હતું કે દિવાળીની ખરીદીમાં કેસ વધ્યા છે અને નવા વર્ષે ઘરે મહેમાનો આવે ત્યારે હળદરવાળું દૂધ અથવા તો કાવો પીવડાવવાની લોકોને અપીલ કરી છે। કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ભીડભાડવાળી જગ્યામાં લોકો જ્યારે જાય છે ત્યારે માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે। જામનગર શહેર અને જિલ્લામાં હાલ અત્યારે શિયાળાનું આગમન થતાં શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે। જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાનું ઠંડુ વાતાવરણ શરૂ થયું છે। સૂર્યનારાયણ પણ સાંજે વહેલા આથમી જતા હોય છે, ત્યારે ભેજ અને પવનની ગતિમાં વધારો થતાં શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો થતો જાય છે। જામનગરમાં ગત માસમાં શહેરની જીજી હોસ્પિટલમાં દરરોજ જનરલ ઓપીડીની વાત કરીએ તો 1100થી લઈને 1200 જેટલી ઓપીડીમાં દર્દીઓ આવતા હોય છે। હાલ અત્યારે છેલ્લા 10 દિવસની વાત કરીએ તો જામનગરમાં 300 જેટલી ઓપીડી વધી ગઈ છે, એટલે કે જામનગરની સિવિલ હોસ્પિટલમાં હાલ અત્યારે 1200થી લઈને 1500 જેટલી જનરલ ઓપીડી નોંધાઈ છે, જેમાં 100 જેટલા દર્દીઓ શરદી, ઉધરસ, સામાન્ય તાવ, ડાયાબિટીસ, બીપીના દર્દીઓ જોવા મળે છે। જામનગરમાં આજે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે, જેનાથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે। હાલ દિવાળીના દિવસોમાં હજુ પણ વાતાવરણ ઠંડુ થશે, એટલે કે આગામી દિવસોમાં આ તમામ દર્દીઓનો વધારો થતો જશે તેમ હાલ અત્યારે જણાઈ રહ્યું છે। સરકારના આદેશ પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12ના વર્ગ શરૂ થવા જઈ રહ્યા છે, પરંતુ સામાજિક અંતરને કારણે વર્ગખંડની ઘટ વર્તાય તેવી પૂરી શક્યતા છે। રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરથી સ્કૂલ કોલેજ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। કોલેજની સાથે 23મીથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના વર્ગ શિક્ષણ શરૂ થવા જઈ રહ્યા છે, પરંતુ મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરનું પાલન એ પ્રાથમિક શરત હશે। એસઓપીના 6 ફૂટ અંતરના નિયમ સાથે એક વર્ગમાં 12 વિદ્યાર્થી બેસી શકશે। સામાન્ય દિવસોમાં ધોરણ 9 થી 12ના અંદાજે 28 લાખ વિદ્યાર્થી 62,222 ક્લાસરૂમમાં બેસે છે। એક ક્લાસમાં અંદાજિત 60 વિદ્યાર્થીઓ હોય છે। સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા કહેવાયું છે કે વ્યવસ્થા કરીશું। ઓડ ઇવન પદ્ધતિથી બોલાવવામાં ક્લાસ ખાલી રહેશે, જેમાં એક જ વર્ગમાં વિદ્યાર્થીઓને વહેંચીને બેસાડવાની વ્યવસ્થા કરી લઈશું। હજુ પણ કોરોના સંપૂર્ણપણે ગયો નથી અને એવા સમયમાં જો નિયમો ભૂલાયા તો કોરોના ખતરનાક રીતે પાછો ફરશે।
ત્યારે શાળાઓમાં બેઠકની વ્યવસ્થા કરવી તે શાળાઓ માટે મોટો પડકાર બનશે. વડોદરાના ફતેગંજ પોલીસ મથકના બાબુ શેખ કસ્ટોડિયલ ડેથ મામલે પીઆઈ અને પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મીઓ હાલ સીબીઆઈના રિમાન્ડમાં છે અને તેઓ પોતે કોઈ પણ ગુનો ન કર્યા હોવાની વાતો કરી રહી છે અને તેની વચ્ચે પૂરતા પુરાવા માટે સીઆઈડી કેનાલોને ખૂંદી રહી છે. અગાઉ પણ કેનાલમાંથી માનવ કંકાલ મળ્યા હતા, પરંતુ તે પશુઓના હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર પંચવટી કેનાલમાંથી શંકાસ્પદ માનવ કંકાલના અવશેષો મળ્યા હતા. એફએસએલ અર્થે કંકાલને મોકલી દેવામાં આવ્યા છે. હાલ રિપોર્ટ આવ્યો નથી, પરંતુ આ લાશના પુરાવા મળે ત્યારે જ ક્યાંક પીઆઈ પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મીઓ સાથે મજબૂત ગાડીઓ કસાશી શકાશે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ દ્વારા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામસિંહ સોલંકી અને જયદીપસિંહ ડાબી દ્વારા 6 પોતાના કાર્યકરો સાથે ચીફ ઓફિસર અલ્પેશ પટેલની કેબિનમાં ગયા હતા. અગાઉ ચાલતી સિટી બસનો હિસાબ તેઓએ આરટીએ મારફતે માંગ્યો હતો અને આજે જ તેઓએ ફરી એકવાર હિસાબ માંગતા હુરિયો બોલાવ્યો હતો અને તેને કારણે અલ્પેશ પટેલને ગરમાગરમી થતા મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેને લઈને 2 પૂર્વ પ્રમુખ અને જયદીપસિંહ ડાબી સહિત 6 લોકો સામે અલ્પેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. સ્માર્ટ સિટી સુરત શહેરની મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે. 119 જેટલા ફાયર કર્મચારીઓની ઘટ હાલ દેખાઈ રહી છે, જેના કારણે 48 કલાક નોકરી કરવાનો વારો આવી રહ્યો છે. લાંબા કોવિડ કાળ સાથે બુધવારની સાંધ્યાથી દિવાળી ઉત્સવની પરંપરાગત ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ સરકારી કચેરીઓમાં તો રજાનો માહોલ પણ જામી ગયો છે. જો કે આ પર્વે પણ સુરતના શહેરીજનોની સેવામાં સુરત મહાનગરપાલિકાનું ફાયર તંત્ર સતત કાર્યશીલ રહેશે. જો કે મેકમ ઘટના લીધે આ અવસરે પણ સુરત શહેરના ફાયર ફાઇટરોને 48 કલાકની નોકરી કરવાની નોબત આવી પડી છે. લાંબા સમયથી સુરત શહેર ફાયર વિભાગમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તથા ડિવિઝનલ ઓફિસરના મહત્વપૂર્ણ પદ સહિત 119 જગ્યા ખાલી છે, પરંતુ તે હજુ સુધી પૂરવામાં આવી નથી. તક્ષશિલા અગ્નિકાંડ અને રઘુવીર સિલિયમ માર્કેટની આગની ઘટના બાદ પણ જો સુરત મહાનગરપાલિકા જો ના જાગશે તો પછી આવનારા દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? કારણ કે ફાયર તંત્રમાં 119 જેટલીની જગ્યાઓ હજુ પણ ખાલી પડી છે. સુરતમાં કારીગરોની ઓછી સંખ્યાએ વિવર્સોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવે જેથી કારીગરો પરત ફરી શકે. સુરતમાં કારીગરોની અછત યથાવત રહી છે. વિવર્સો દ્વારા ઓરિસ્સાના કારીગરોને દિવાળી પછી લાવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. દિવાળી બાદ કારીગરોને તેમના વતનેથી પાછા લાવવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા કાપડ ઉદ્યોગકારો સહિત વિવર્સો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે. કોરોનામાં વતને ગયેલા 30% જેટલા કારીગરો હજુ પરત આવવાના બાકી છે. ત્યારે હાલ કારીગરો નહીં હોવાના કારણે પ્રોડક્શનમાં ઘટ પડે છે. માત્ર 60 થી 70% જેટલું પ્રોડક્શન થાય છે, જેનાથી પ્રોડક્શન કોસ્ટ વધતા નુકસાન થાય છે. જેથી કાપડ ઉદ્યોગ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે જો ઓરિસ્સાથી પૂરતા કારીગર આવી જાય તો આવનારી લગ્નસરાની સિઝનમાં મદદરૂપ થઈ શકે. જેથી કાપડ ઉદ્યોગની રજૂઆતને માન્ય રાખીને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે જો સુરતના કાપડ ઉદ્યોગની માંગ સરકાર સ્વીકારે અને ટ્રેનોની વ્યવસ્થા કરી આપે તો કારીગરો અને ઉદ્યોગકારોને સરળતા રહેશે અને ધંધા ધમધમતા થશે. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિંગ ઉદ્યોગમાં કારીગરોની અછતે વિવર્સોની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. સુરત શહેરના વિવિંગ યુનિટમાં કારીગરોની અછત સર્જાઈ રહી છે. દિવાળી પછી આવતા તહેવારો માટે કારીગરોને તેમના વતનથી પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કારણ કે જે કારીગરો હોય છે વિવર્સ સાથે સંકળાયેલા હોય છે તે ઓરિસ્સાના કારીગરો હોય છે અને દિવાળી પછી લાવવાની જો વ્યવસ્થા કરવામાં ના આવશે તો આવનારા દિવસો વિવર્સ માટે ખરેખર કફોડા પુરવાર થશે. કારણ કે જો સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવે તો જ કાપડ ઉદ્યોગકારો અને વિવર્સ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે કે માત્ર વતનથી પરત ફરે શ્રમિકો તો જ આ વેપાર આગળ ચાલશે. હાલમાં આપણે વાત કરીએ તો કોરોનામાં પોતાના વતને ગયેલા 30% જેટલા કારીગરો હજુ પરત આવ્યાના બાકી છે. હાલ કારીગરો નહીં હોવાના કારણે પ્રોડક્શનમાં પણ ઘટ પડી રહી છે. માત્ર 60 થી 70% જેટલું હાલ પ્રોડક્શન થઈ રહ્યું છે. વિવાદ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો જે છે તે પોતાના માદરે વતન એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા ગયા છે. તેમને પરત લાવવા માટે જો સ્પેશિયલ ટ્રેનો ના દોડાવવામાં આવશે તો વિવાદ ઉદ્યોગને આવનારા દિવસો ખરેખર કાળા જોવાના મળશે. દિલ્હી, મુંબઈ, પુના અને હવે અમદાવાદમાં ફ્લો મીટર નાખવાની શરૂઆત થઈ રહી છે. ફ્લો મીટરથી નાગરિકોને મોટી સંખ્યામાં હાલાકીનો જે સામનો કરવો પડતો હતો તેમાંથી રાહત મળશે. ફ્લો મીટર દ્વારા પાણીનો ફ્લો એટલે કે વહેણ, પાણીની ગુણવત્તા, તેમાં રહેલા ટીડીએસ અને ગંદુ પાણી અથવા તો કેમિકલ યુક્ત પાણી આવે છે કે નહીં તે આસાનીથી જાણી શકાશે. જ્યાં જ્યાં ફ્લો મીટર લગાવવામાં આવ્યા તેની પાસેથી જ બહાર ડીપી મૂકવામાં આવશે, જેમાં તમામ માહિતી મળી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના
તમામ ઝોનમાં ફ્લો મીટર નાખવામાં આવશે. વધુ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 4 ઝોનમાં મીટર નાખવામાં આવી રહ્યા છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય ત્યારે સમગ્ર રસ્તો ખોદી નાખવામાં આવતો હતો. ત્યારે આ મીટરથી પાણીનું ભંગાણ ક્યાં સર્જાયું છે તેની જાણકારી મળી રહેશે, જેથી શહેરીજનોને હાલાકીનો સામનો પણ કરવો નહીં પડે. ચોમાસામાં અમદાવાદ સહિતના શહેરોમાં પાણીજન્ય રોગચાળો વકરે છે, ત્યારે હવે અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ફ્લો મીટર નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. એશિયાનો સૌથી મોટો રોપવે જે ગિરનાર રોપવે બનાવવામાં આવ્યો છે તેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે અને અત્યાર સુધીમાં જે 15 દિવસની અંદર 21,000 કરતાં પણ વધારે જે પ્રવાસીઓ છે તેની મુલાકાત લઈ ચૂક્યા છે. ગરવા ગિરનારની ગોદમાં જે રોપવે બનાવવામાં આવ્યો છે તે એશિયાનો સૌથી મોટો રોપવે બનાવવામાં આવ્યો છે. 132 કરોડના ખર્ચે આ રોપવે બનાવવામાં આવ્યો છે. તેને લઈ ઉદ્ઘાટન જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જૂનાગઢ વાસીઓના ડ્રીમ પ્રોજેક્ટ હતો અને તેમાં ખાસ કરીને જે પ્રોજેક્ટ લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ પ્રવાસીઓની ભીડ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યાર સુધીમાં 21,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે અને જે દિવાળી દરમિયાન પણ અનેક પ્રવાસીઓ આવશે તેવી ઉષા બ્રેકરો દ્વારા જે છે તે આશા સેવામાં આવી છે. ખાસ કરીને હાલ જૂનાગઢ વાસીઓ માટે જે 15 દિવસનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તે પણ અત્યારે વધારી દેવામાં આવ્યું છે. ખાસ કરીને 500 રૂપિયા ટિકિટ જૂનાગઢ વાસીઓને કરી દેવામાં આવ્યું છે પ્લસ GST ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ પણ જોઈએ તો જૂનાગઢના જે ટિકિટમાં ભાવ વધારો થઈ રહ્યો છે રોપવેમાં તેને લઈને પણ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ડિગ્રી એન્જિનિયરિંગની અંદર બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે ખાલી પડેલી બેઠકોને લઈને કોલેજોને અપાઈ પરવાનગી. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ અંતર્ગત 2 રાઉન્ડ બાદ ખાલી બેઠકો ભરવા માટે કોલેજોને સવિશેષ છે તે પરવાનગી અપાઈ છે. સાથે સાથે ત્રીજા રાઉન્ડમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની બેઠકોમાં પણ ECPC કાર્યવાહી કરશે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 3,000 જેટલી બેઠકો માટે ECPC છે તે કામગીરી કરશે. 2 રાઉન્ડ બાદ 18,277 બેઠકો પર પ્રવેશ થયો છે, જ્યારે 2 રાઉન્ડ બાદ એન્જિનિયરિંગમાં ખાલી જગ્યાઓ જે છે તે પડી છે. ડિગ્રી એન્જિનિયરિંગની અંદર પ્રવેશમાં બીજા રાઉન્ડ બાદ 33,277 બેઠકો પડી છે ખાલી. ગુજરાત ફાર્મસી કાઉન્સિલને 10 દિવસ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા ચેરમેને આ નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ ફરી વખત અમદાવાદમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદના કોરોનાના આંકડાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની અંદર પણ કોરોનાનો વિસ્ફોટ થયો હતો. કોરોનાના જે ઝપટમાં આવ્યા છે તેવા રજિસ્ટ્રાર, ડેપ્યુટી રજિસ્ટ્રાર સહિતના 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના વિસ્ફોટ થતાં જ ફાર્મસી કાઉન્સિલને બંધ કરવામાં આવી છે. આ મામલે પત્ર લખીને 10 દિવસ માટે ફાર્મસી કાઉન્સિલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફાર્મસી કાઉન્સિલમાં કામ કરતા તમામ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે તમામ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે. સાથે અહીં આવતા મુલાકાતીઓ તેમજ રજિસ્ટ્રેશનનું કામ કરાવવા આવતા લોકોને પણ આગામી 10 દિવસ માટે ન આવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલના કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા રજિસ્ટ્રેશન માટે આવતા લોકોને પણ સલાહ આપવામાં આવી છે કે આગામી 10 દિવસ સુધી લોકો ફાર્મસી કાઉન્સિલ પાસે ના આવે. જેટલું પણ કામ કરવામાં આવે તે ઓનલાઈન કરવામાં આવે અને ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ તેમજ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ ફૂડ સેફ્ટીને લઈને જોવા મળ્યું કટિબદ્ધ. તહેવારો દરમિયાન મીઠાઈઓ અને ફરસાણનું વધુ માંગ અને મોટા પાયે વેચાણને લઈને સેફ્ટી ટીમો કામે લાગી છે. આરોગ્ય વિભાગ દ્વારા દશેરાથી આજ દિવસ સુધીની વાત જો કરવામાં આવે તો મીઠાઈ અને ફરસાણના 3,000થી પણ વધારે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે. સાથે જ 13 લાખ માલનો જે ખરાબ ક્વોલિટીનો મળતા તેનો નાશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે COVID-19ની બાબતોને લઈને પણ ખાસ વિશેષ આરોગ્ય વિભાગ દ્વારા હાલ તબક્કે ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે. સેફ્ટીની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ભારત સરકાર દ્વારા ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ટ્રાઇટ કેમ્પસ પણ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાં 8 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ફૂડ સેફ્ટીને વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે અને જેને લઈને ગુજરાતમાં 8 અલગ અલગ સ્થળો છે તેનો પસંદગી છે તે કરવામાં આવી છે. આ પસંદગી ઈસ્ટ ટ્રાઇટ કેમ્પસ તરીકે કરવામાં આવી છે, જેમાં સવિશેષ ગુજરાત વિધાનસભાની કેન્ટીનનો પણ આ એવોર્ડની અંદર જે છે તે સમાવેશ કરાયો છે. કોરોનાની સૌથી મોટી અસર જો કોઈ ઇન્ડસ્ટ્રી પર થઈ હોય તો તે છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી. આ દિવાળી પર ટૂર ઓપરેટર્સ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવા છતાં કોઈ પ્રવાસી જવા તૈયાર નથી, જેથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન જવાનો અંદાજ છે. દિવાળીના અરસામાં ગુજરાતીઓ દેશ વિદેશમાં પ્રવાસ ખેડતા હોય છે, પરંતુ કોરોનાને લઈને આ વર્ષે મોટાભાગના ટૂર ઓપરેટરોનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. અમદાવાદમાં 100 થી 150 કરોડનો બિઝનેસ દિવાળીના સમયમાં થતો હોય છે, જ્યારે રાજ્યમાં 800 થી 1000 કરોડનો બિઝનેસ છે. પરંતુ આ વર્ષે કોરોનાને લઈને લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. ગ્રુપ ટૂર સામાન્ય માણસને પરવડતી હોય છે,
પરંતુ આ વર્ષે 95% ગ્રુપ ટૂર કેન્સલ કરવામાં આવી છે. પરંતુ જ્યાં વ્યક્તિ પોતાની કાર લઈને જઈ શકે છે તેવા પ્લેસીસ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા ટૂર ઓપરેટરો અને હોટેલ્સ વિવિધ પેકેજીસ ઓફર કરી રહ્યા છે. જ્યારે વિદેશમાં દુબઈ અને માલદીવ્સ જ પ્રવાસીઓ માટે ખુલ્યું છે, ત્યારે આ પણ જૂજ લોકો જ જવાનું પસંદ કરી રહ્યા છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ કરવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો અત્યારે દૂરના સ્થળે પ્રવાસ ખેડવા તૈયાર નથી. તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લોકોને ઓછા પ્રદૂષણ ફેલાવતા અને પેસો દ્વારા પ્રમાણિત જ ફટાકડા ખરીદવા અને તેનું વેચાણ કરવાની અપીલ કરવામાં આવી છે. દિવાળીના પર્વમાં દેશભરમાં લોકો ફટાકડા ફોડતા હોય છે અને પ્રદૂષણની માત્રા વધી જતી હોય છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાતના 8 થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ પેસો દ્વારા પ્રમાણિત ફટાકડા ખરીદવા અને તેનું વેચાણ કરવા જણાવવામાં આવ્યું છે. પેસો દ્વારા માન્ય ફટાકડામાં ધ્વનિ પ્રદૂષણ તેમજ વાયુ પ્રદૂષણ ઓછું ફેલાતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ફટાકડા વેચતા વેપારીઓની સંખ્યા 251 છે, જેમાં આ વર્ષે ફક્ત દિવાળીમાં ફટાકડાના વેચાણ માટે 21 લાયસન્સની મંજૂરીઓ માંગવામાં આવી હતી, જેમાંથી 16 વેપારીઓને પરવાનગી મળી છે, જેમાં ફાયર સેફટી તેમજ સરકારની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. શહેરીજનો તહેવારની મજા માણી શકે અને સરકારી ગાઈડલાઇનનો ભંગ ન થાય તે માટે પોલીસ દ્વારા લોકોને નિવેદન કરવામાં આવ્યું છે, પરંતુ જો તેમ છતાં લોકો નિયમોનું પાલન નહીં કરે તો પોલીસ કાયદાકીય પગલાં લેવા પણ તૈયાર રહેશે. અમદાવાદ શહેરમાં ગેરકાયદે ફટાકડા વેચાણનો રાફડો ફાટ્યો છે. તંત્ર દ્વારા શહેરમાં પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ પ્રદૂષણ અને બીજી તરફ કોરોનાના કેર વચ્ચે અમદાવાદ સહિતના શહેરોમાં ગ્રીન ફટાકડા ફોડવાનો તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદ શહેરની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. વાસ્તવિક ચિત્ર ખૂબ જ ખતરનાક છે. જાહેરનામા પ્રમાણે શહેરીજનોએ પેસો માર્કાયુક્ત જ ફટાકડા લેવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે, અને જો કોઈ આ માર્કા વગરના ફટાકડા વેચશે તો તેની સામે કાર્યવાહી કરવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. મંજૂરી વગર જ ગેરકાયદે ફટાકડાનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ફક્ત 21 જ મંજૂરી હંગામી ધોરણે આપવામાં આવી અને 225 કાયમી ધોરણે આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં રસ્તાઓ પર ધૂમ ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. ગેરકાયદે ફટાકડાનું વેચાણ એ સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. એક તરફ આદેશ આપવામાં આવે છે અને બીજી તરફ ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા વિક્રેતાઓ આ આદેશોને ઘોળીને પી રહ્યા છે. દિવાળી અંદર ફૂલોના વધતા જતા ભાવ સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં જ ફૂલોની સુવાસ મોંઘી થઈ છે. દિવાળીના તહેવારોની અંદર લોકો ફૂલો દ્વારા પોતાના ઘરે પૂજા કરતા હોય છે અને સાથે ફૂલોથી ઘરો પણ શણગારતા હોય છે, પરંતુ કોરોનાના સમયમાં ફૂલોના ભાવ માર્કેટમાં બમણા ભાવે વેચાઈ રહ્યા છે અને ભાવમાં વધારો પણ થયો છે. આ વર્ષે કોરોના કાળ અને અતિવૃષ્ટિને લીધે ફૂલોની આવક ઓછી થઈ છે, જેથી તહેવાર ટાણે ફૂલોના ભાવમાં વધારો થયો છે. એક કમળના 10 રૂપિયા મળતા હતા, જે કમળના ભાવ 30 થી 40 રૂપિયા થયા છે. સાથે ગુલાબના પ્રતિ કિલોના ભાવ 200 થી 250 રૂપિયા થયા છે, જે જૂનો ભાવ 100 રૂપિયાથી 150 રૂપિયા હતો. ગલગોટાના ભાવ 60 થી 80 રૂપિયા હતા. આ ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. ફૂલોની ઓછી આવક અને સાથે કોરોના સમયમાં વેપારમાં મંદીના લીધે ફૂલોના ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ માની રહ્યા છે, પરંતુ ગ્રાહકોને આ ફૂલોના ભાવ ખૂબ જ વધારે લાગી રહ્યા છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આયુર્વેદિક મીઠાઈએ મચાવી છે ધૂમ. દિવાળીમાં દર વર્ષે અલગ અલગ પ્રકારની અને સ્વાદની વિવિધ મીઠાઈઓ માર્કેટમાં આવતી હોય છે. આ વખતે સુરત શહેરમાં દિવાળીમાં બીજી મીઠાઈઓ સાથે આયુર્વેદિક મીઠાઈનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. કોરોનાને લઈ આયુર્વેદિક મીઠાઈઓનું વહેંચાણ પણ વધ્યું છે. ગઈ વર્ષે જોવા જઈએ તો માત્ર 180 થી 200 કિલો જેટલું વેચાણ હતું, પરંતુ આ વર્ષે 350 થી 400 કિલો જેટલું મીઠાઈઓનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે લોકો મીઠાઈની સાથે સાથે ઇમ્યુનિટી વધે એનું પણ ધ્યાન રાખી રહ્યા છે અને દેશ વિદેશથી આ આયુર્વેદિક મીઠાઈની ડિમાન્ડ પણ કરી રહ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિમાં લોકો મીઠાઈ અને એના સ્વાદ કરતાં હેલ્થનું પણ ધ્યાન વધારે રાખી રહ્યા છે, જેને લઈને સુરત ખાતે અત્યારે આયુર્વેદિક મીઠાઈનો ક્રેઝ પણ વધારે જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની વેક્સિન હજી ના આવી હોવાથી આ મીઠાઈ ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવાનું કામ કરે છે. સ્વાદની સાથે સાથે આ મીઠાઈ હેલ્થનું ધ્યાન રાખીને આનંદ પણ આપે છે.